ડોક્ટર માર્ગી કુશલ દોશીની 16 ઉપવાસની તપશ્ચર્યાના અનુમોદનાર્થે પ્રભુના ઘોડિયા પારણાને અમારા ઘરે પધારવાનું સદભાગ્ય મળ્યું. પ્રવીણચંદ સૌભાગ્યચંદ દોશી પરિવારને શુભમ ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલ પરિવાર મળ્યું હતું. માતા ત્રિશુલા ઝુલાવે પ્રભુ મહાવીરના પારણાનો લાભ લેવાનું સદભાગ્ય ભાવનગરના દોશી પરિવારને મળ્યું. ગોહિલવાડ ભાવનગરની ધરા પર મહાવીર જન્મ કલ્યાણ અવસર પર પ્રભુ જન્મોત્સવનું માધુર્ય પ્રસરાયું હતું. આ દિવ્ય અવસર પર ડોક્ટર માર્ગી કુશલ દોશીની 16 ઉપવાસની તપશ્ચર્યા અનુમેદના પ્રાર્થને પ્રભુના ઘોડિયા પારને ઘરે પધારવાનો લાભ મળ્યો. રાજ દુલારો દુનિયાને તારણહારના ગગનભેદી નાદ સાથે અક્ષંત કુંકુના વધામણા સાથે ભગવાનના ઘોડિયા પારણાને વાત્ય ગાતે સફળ સંધના સાતવારે પ્રવીણચંદ સૌભાગ્યચંદ દોશી પરિવારના આંગણે સાથે સભ્યો બહોળી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકોએ લાભ લીધો. સામાન્ય રીતે દર્દીઓ તબીબો માટે ભગવાન તુલ્ય હોય છે. દર્દીઓની સેવા અને સવારમાં પ્રભુ સેવા ગણાતા તબીબો સતત વ્યસ્ત હોય છે. તેમ છતાં દોશી પરિવાર સમાજ અને ધર્મ બંને વચ્ચે બેલેન્સ જાળવીને ધર્મના માર્ગે ચાલીને પુણ્ય બાંધી રહ્યો છે. જેના ધર્મે એક મહાપર્વ ગણવામાં આવે છે અને મન વચનથી આત્માને શુદ્ધિકરણ માટેનું પર્વ એટલે પર્યુષણમાં મહાપર્વમાં ડોક્ટર માર્ગી કુશાલ દોશીની 16 ઉપવાસના તપશ્ચર્યાની અનુમેદના અર્થે ભગવાન મહાવીરના પારણાને વાત્ય ગાત્ય સંઘના સાતવારે પ્રકાશભાઈ પ્રવીણચંદ્ર દોશી સપરિવારના આંગણે પધરામણી કરવામાં આવી. ડોક્ટર કુશળ તથા ડોક્ટર માર્ગી હોસ્પિટલમાં દર્દીઓની સેવા અને સારવારમાં પ્રભુ સેવા ગણાતા તબીબો સતત વ્યસ્ત હોવા છતાં સમાજ અને ધર્મ બંને વચ્ચે બેલેન્સ જાળવીને આત્માના શુદ્ધિકરણ માટે 16 ઉપવાસ જેમાં માત્ર ઉકાળેલું પાણી જ લઈ શકાય છે અને એ અનુમેદના સાથે ધર્મના માર્ગો ચાલી રહ્યા છે. જય જિનેન્દ્ર. હું ડૉક્ટર માર્ગી કુશલ દોશી. આજે અમારા જૈન ધર્મના પારણા છે. જૈન ધર્મના ઉપવાસ કરેલા છે. જૈન ધર્મના ઉપવાસમાં અમારે ખાલી ઉકાળેલું પાણી પીવાનું હોય છે, એ બી સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી. ઉપવાસ કરવાનો ધર્મ ઉપવાસ કરવાનો હેતુ જૈન ધર્મમાં એ જ છે કે અમે અમારા ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી અને અમારા કર્મોનો ક્ષય કરતા હોઈએ છીએ. અને એ ઉપરથી જેમ કે મેં 16 ઉપવાસ કર્યા છે તો 16 દિવસ અમારે ખાલી પાણી ઉપર રહેવાનું હોય. અને પછી આજે પારણા મહોત્સવ છે એટલે અમારા ધર્મ ગુરુ એ બધાની સાક્ષીએ અમે આજેથી વાપરવાનું છે કે અન્ન ગ્રહણ કરવાનું શરૂ કરવાનું છે. આ એક ધાર્મિક પ્રસંગ છે અને એનો મેઇન હેતુ અમારા કર્મોનો ક્ષય કરી અને આત્માનું શુદ્ધિકરણ કરવાનું હોય છે.